હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા રસોઈની ચેનલમાં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે વિડીયો જોવે છે એને થેન્ક યુ, પણ પૂરો વોચ કરજો. ચલો, આજે આપણે મસ્ત નાસ્તા માટે એક નવી રેસીપી બનાવીશું. વેકેશન છે, છોકરાઓને કંઈક અલગ અલગ ડિમાન્ડ હોય કે ભાઈ આ નાસ્તો કર્યો છે એટલે અઠવાડિયા સુધી આ નાસ્તો હવે અમે કરીશું નહીં, તો આપણે એના માટે કંઈક અલગ નાસ્તો બનાવી છોકરા માટે. પ્રોટીનથી ભરપૂર છે, ટેસ્ટી છે અને બહુ હેલ્ધી છે. તો ચોક્કસથી તમે બનાવજો, ટ્રાય કરજો. ચલો, તો એના માટે પહેલાં આપણે શું શું વસ્તુ જોઈશે હું તમને કહી દઉં. જો એના માટે ઘઉંનો લોટ હેલ્ધી જ છે, આપણે રોજ ખાતા હોઈએ છીએ. થોડો ચણાનો લોટ લઈએ અને થોડો મકાઈનો લઈશું અને એની જોડે આપણે મસ્ત મોગર દાળ મેં પલાળીને રાખી લીધી હતી સવારે, તો મસ્ત પલળી ગઈ છે. તો આપણે એને પીસી અને એમાં લોટ બાંધીશું. એટલે બધા લોટ હેલ્ધી છે ફ્રેન્ડ, કોઈ એવો લોટ નથી કે આપણે ના વાપરતા હોઈએ હેલ્થ માટે. ચલો, મગની દાળ પીસી લઈશું. કરી લેવાની. ઓકે ફ્રેન્ડ, મસ્ત એનાથી લોટ બાંધીએ એવો. ચલો, તો હવે એમાં આપણે લોટ એડ કરીશું. ચણાનો લોટ ચાળેલો છે એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમને ભાવતો હોય ચણાનો લોટ એટલો એડ કરી લેવાનો. બાકી સૌથી વધારે લેવાનો ઘઉંનો લોટ. ઓકે ફ્રેન્ડ, હવે એમાં જશે બધા મસાલા ફ્રેન્ડ, અને તલ જશે અને અજમો, જે રીતે આપણે પૂરીમાં મસાલા કરતા હોઈએ એ રીતે ફ્રેન્ડ. મીઠું ગયું, હળદર અને મરચું. અને અજમો. મસાલા લીધા, તલ ને અજમો લીધો ફ્રેન્ડ. ઓકે, હવે આપણે અંદર તેલ એડ કરીશું. તેલ તમે જે ખાતા હોય, પણ આમ તો સિંગ તેલમાં બનાવેલી વસ્તુ ફ્રેન્ડ બહુ ટાઈમ સુધી ફ્રેશ રહેતી હોય છે, તો તમે સિંગ તેલમાં જ બનાવજો. અને આ તેલ કોણ કોણ વાપરે છે, બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ. એકવાર ના ટ્રાય કર્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. સિંગ તેલ છે, પ્યોર છે અને વિશ્વાસુ છે. બહુ જ મસ્ત આવે ફ્રેન્ડ. મેં એક પહેલી વાર મંગાવ્યું પણ મને બહુ જ ગમ્યું. તો તમે એકવાર ચોક્કસથી આવ્યું ટ્રાય કરજો. એમાં આપણે મોયણ નાખી દીધું છે અને હવે આ દાળથી આપણે લોટ બાંધીશું. પછી જરૂર પડશે ફ્રેન્ડ તો આપણે પાણી અંદર એડ કરીશું, બાકી નહીં કરીએ. ઘઉંનો લોટ લીધો, મકાઈનો લીધો, ચણાનો લીધો અને બધા મસાલા, તલને અજમો લીધો છે. હવે લોટ એને આપણે બાંધી લઈશું. દાળનો પલ્પ એડ કરીને. ઓકે, બધા મસાલાને બધું મિક્સ કરી અને પછી આપણે દાળનો પલ્પમાં લોટ બાંધીશું. બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. એક વાર હેલ્ધી પ્રોટીનવાળી નાસ્તાની રેસીપી ચોક્કસથી તમે બનાવજો. ચાલો, પહેલાં આપણે લોટ બાંધી લઈશું. ચલો ફ્રેન્ડ, હવે આપણો લોટ બી બંધાઈ ગયો છે અને 10-15 મિનિટનો રેસ્ટ બી આપી દીધું. તો આપણે જોડે જોડે વણે જઈશું અને તળે જઈશું. તો એના માટે હું તેલ મૂકી દઈશ. ધીમા તાપે તેલ થાય ત્યાં સુધી આપણે વણીને થોડી ભીગી કરીશું. આટલા નાના નાના લોયા કરી લેવાના. હું બતાવું આપણે કેવો શેપ આપવો. તમારે જેવો આપવો હોય આપવાનો. હું કેવો આપું તમને શેપ બતાવી દઉં. એકદમ પતળી સરસ જેટલી બને એટલી વણવાની, તો તમને તળવામાં બી ઇઝી રહેશે અને ક્રિસ્પી થશે ફ્રેન્ડ. બહુ જ મસ્ત લાગે છે. અને જો આમાં દાળના દાણા બી દેખાશે તમને, દેખાશે ને. ટેસ્ટી તો બહુ જ બને છે. કેવો શેપ આપું તમને બતાવું. હું આ વખતે એને એક પૂરીમાંથી 4 પીસ બનાવું એવો શેપ આપીશ. આ રીતના ત્રિકોણ પૂરી આપણે એને સુકાવા દઈશું. વચ્ચે તમારે થોડું ડેપ એને વચ્ચે કાપા કરી લેવાના, તો ફૂલે આ રીતે મસ્ત. અને તેવું તમારી જોડે ટાઈમ હોય તો તમે સવારે બનાવી દેવાની, ભલે ને બપોર સુધી મસ્ત સુકાતી ટેસ્ટી બનીને તૈયાર થાય. અને ટાઈમ હોય તો થોડી સુકાય તો તેલ ઓછું પીવાય. એ જ રીતે આપણે બધી વણી લઈશું. તમને વણતે એમ કે ઢીલો લોટ કદાચ થયો હોય,
બને ત્યાં સુધી ભાખરી જેવો જ રાખવાનો, તો તમે વણી શકો. પણ તો બી ઢીલો થઈ ગયો હોય તો તમારે અટોમણ લઈને વણવાનું, પણ બને ત્યાં સુધી ઢીલો નહીં જ કરવા દેવાનો, તો તમને આ ટેસ્ટી લાગશે, સારી લાગશે અને વણતા ફાવશે. બહુ જ મસ્ત બને છે, ટ્રાય ચોક્કસથી કરજો. એ જ રીતે બધી વણીનો ભેગી કરી લઈશ. એકના 4 કરો, 5 કરો, 3, જે રીતે તમને અનુકૂળ એ રીતે તમે કરી શકો છો. ચલો, તેલ આવે ત્યાં સુધી હું બધી ભેગી કરી લઈશ વણીને. આ છે એક છોકરાઓને નવો નાસ્તો, એ બી પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી. બધું વણી લઈશું. તો ફ્રેન્ડ, તેલ આવી ગયું છે, તો આપણે એને તળી બી લઈશું. જોઈએ, માપનું જ આવ્યું છે, બસ આટલું જ જોઈએ. એટલે ધીમા તાપે તળીને ઉપર આવીશ છે અને ક્રિસ્પી તળાય. કારણ કે આપણે બહુ ઓવર તેલ લાવી દઈએ તો પછી અંદરથી કાચા રહે, પોચા રહે. એટલે માપનું તેલ આવે એટલે મસ્ત તમારે તળે જવાના, વણે જવાના અને ખાધે જવાના. વેકેશનમાં છોકરાને એ જ કામ હોય અને મમ્મીઓને જોડે એ જ કામ હોય, એટલે એટલું કરી જવાનું. બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. તેલ તમારે મોટા વાસણમાં મૂકવું હોય તો તમે મૂકી શકો છો, વધારે લેવું હોય તો બી લઈ શકો છો. તમારા ઘરે વાપરતા હોય તમે તળેલું તો. અને મેં જે રીતે કીધું, આ તેલ બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ. તો તમને આ તળેલું તેલ વાપરવામાં બી કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પ્યોર સિંગ તેલ છે, ગમે એટલું ગરમ થાય તો એની સ્મેલ ઓકવર્ડ નથી લાગતી. તો તમારે લાવવું હોય તો ચોક્કસથી આવ્યું લાવજો. પણ અહીંયા નહીં મળે, એ ઓનલાઈન જ હોય છે. તમારે જો એનું એડ્રેસ જોઈતું હોય તો મને મેસેજ ચોક્કસથી કરજો. આમાં કોઈ જાહેરાત નથી, આ તો મેં વસ્તુ વાપરી અને મને સારી લાગી તો મેં તમારા જોડે ફ્રેન્ડ શેર કરી. ઓકે, ચલો આપણે એને મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. અને તમે પૂરી કહો, નાચોસ કહો, જે બી નામ આપવું હોય એ આપી શકાય. પણ મગની દાળ પલાળી, ક્રશ કરી, પલ્પ કરીને એનો અંદર એડ કરવાનું છોકરાઓ માટે બહુ જ સારું છે. ફૂલ નથી કરવું, ધીમા તાપે જઈને મસ્ત તળી લઈશ અને પછી થાળીમાં નીકાળી લઈશું. આમાં બહુ તેલ બી ભરાતું નથી ફ્રેન્ડ. બહુ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે. હું તમને બતાવું, પૂરો તળાઈ જાય એટલે બતાવું તમને. ક્રિસ્પી, ક્રન્ચી. પછી આપણે થોડી ઠરશે ને એટલે એનો મસાલો બનાવીશું ફ્રેન્ડ. મસ્ત બને છે, કેટલો મસ્ત અવાજ બી આવે છે. એ રીતે આપણે બધી સાથે સાથે તળે બી જવાની. એવું લાગે ને કે સૂકવવી તો થોડી જે સુકાઈ હોય એ લીધે જવાની અને સૂકવે જવાની બાજુમાં. નાની, મોટી, પતળી તમને જે રીતે ફાવે એ રીતે વણી લેવાની. આ રીતે આપણે તળી અને મસ્ત ભેગી કરવાની અને પછી એમાં મસાલો બનાવી અને પછી આપણે નાખીશું. પણ થોડો ઠંડો થાય ને એટલે નાખીશું, કારણ કે મીઠું નાખવાનું એટલે પાણી છૂટી જાય એનું. જે આપણે આટલી મહેનત કરીને કડક પૂરી જેવું નાસ્તા જેવું કર્યું હોય અને આવું સોફ્ટ થઈ જાય તો મજા ના આવે ને ફ્રેન્ડ. તમને એ રીતે ભલે આપશે એટલે ઓછી ઓછી તળી લેવાની છે ને. ચાલો, બધી વણીને તળી લઈએ પહેલાં. કેટલી બધી લગભગ આ થાળી ભરીને તો બનાવી ગઈ. હજુ લોટ છે અને બને જ છે, ચાલુ જ છે. મેં 250 ગ્રામ જેટલું ફ્રેન્ડ તેલ લીધું હતું, તો લગભગ મારે હજુ 100 ગ્રામ જેટલું તેલ આમાં બળ્યું છે. તેલ બી સારું છે અને બહુ તેલ ભરાતું બી નથી આ નાસ્તામાં. તો તમે ચોક્કસથી આ નાસ્તો ટ્રાય કરજો. મોટા માટે, છોકરા માટે, બધા માટે આ હેલ્ધી નાસ્તો છે ફ્રેન્ડ. અને ટેસ્ટી તો છે જ, બહુ જ મસ્ત લાગે છે. હવે હું બીજી થાળીમાં લઈશ એટલે ઠંડુ થાય પછી આપણે મસાલો કરી શકીએ. અને જો આટલો લોટ મારો બાકી છે એટલે 250 તેલમાં લગભગ 1 કિલો જેટલી મારી આ વસ્તુ તૈયાર બનશે. વિચારો તમે, ચોખ્ખું સિંગ તેલ, સારું, ઘરના બધા મસાલા, ઘરના બધા લોટ અને પ્રોટીનવાળી મસ્ત મગની મોગર દાળ ફ્રેન્ડ.
બહુ જ મસ્ત વસ્તુ બનીને તૈયાર થાય છે. હવે 250 તેલમાં આપણે કિલો વસ્તુ બનીને તૈયાર કરી વિચારીએ. તેલ બી કેવું સારું હશે ત્યારે જ ને, અને ભરાતું બી નથી એટલે એટલું બધું ઓઇલ બી લાગે નહીં તમને. ચલો બધો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે. આને તમે મેં કીધું એટલે નાચોસ નામ આપો, ક્રિસ્પી પાપડી નામ આપો, જે બી કરવું હોય ફ્રેન્ડ નામ આપી શકો. બસ આ લાસ્ટ છે તો બી મારું 50 ગ્રામ જેટલું તેલ વધેલું છે. બતાવી દઉં હું તમને. અને આ તેલ બહુ જ સારું છે. તેલવાળા ભાઈનું કહેવું એમ છે કે તમે આમાં કોઈ નકલી વસ્તુ નથી, તમે સાબિત કરો તો મોટું ઇનામ છે 1 કરોડનું ફ્રેન્ડ. એટલે પ્યોર તેલ છે આ રહ્યું. અને તળવામાંથી ખબર પડી જ જાય છે કે સારી વસ્તુ છે. ચલો જો પીસ કરી છે, એના ઉપર આ થઈ છે, અને બીજી લાસ્ટ તળાય છે ફ્રેન્ડ. બાય. જય અંબે.